શું તમારા બાળકોને પણ આખો દિવસ રમત રમવાના કારણે પગના પીંડીઓના ભાગમાં દુખાવો થાય છે? ઘણા બાળકોને નબળાઈના લીધે પણ પગના પીંડીઓના ભાગમાં દુખાવો થતો હોય છે. રાત પડતા કે સાંજ પડતા બાળકોની ફરિયાદ વધતી જતી હોય છે. તો આજે હું તમને એક ઉપાય બતાવવાની છું, જેનાથી તમારા બાળકોને 5 જ મિનિટમાં દુખાવો સારો થઈ જશે. તો હવે આપણે 1 ચમચી રાઈ લઈ લેવાની છે. પથ્થરની મદદથી રાઈને એકદમ ક્રશ કરી દેવાનો છે. એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. જો તમારે પથ્થરથી ન કરવો હોય, મિક્સર જારમાં પણ તમે આ પાવડર બનાવી શકો છો, પણ ધ્યાન એટલું રાખવાનું છે, એકદમ ઝીણો પાવડર બનાવીને તૈયાર કરવાનો છે. હવે આ પાવડરને તમારે 6 મહિના માટે સ્ટોર કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે એક બાઉલની અંદર થોડું પાણી ગરમ થવા માટે છોડી દઈશું. એની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલો રાઈનો પાવડર નાખી 1 મિનિટ માટે તેને સારું એવું ગરમ કરી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે, વધારે ગરમ નથી કરવાનો. 1 જ મિનિટમાં ગરમ થઈ ગયા બાદ આ લેપને બાળકના પગમાં લગાવી દેવાનું છે. બાળક જેટલું સહન કરી શકે તેટલું ગરમ રાખવાનું છે, પણ ધ્યાન રાખવાનું છે કે ગરમ લેપ જ લગાવવાનો છે. હવે કોઈ પણ આ રીતનું કોટનનું કપડું લઈ અને આપણે પગને આખો વીંટવી દેવાનો છે, જેનાથી તેને બાફ મળી જાય અને સીધા પગ રાખી 5 મિનિટ માટે બાળકને સીધું સુવડાવી દેવાનું છે અથવા તો બેસાડી દેવાનું છે. આ ઉપાય તમે મોટાને પણ કરી શકો છો. હવે 5 મિનિટ થઈ ગઈ છે. કપડું કાઢી લેવાનું છે અને ગરમ પાણીમાં કપડું નાખી અને આ બધી રાઈને સાફ કરી દઈશું. ડાયરેક્ટલી તમે ગરમ પાણીથી ધોઈ પણ શકો છો. આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો, જેનાથી બાળકને દુખાવો સારો થઈ જાય.